અને કાર્યક્રમને આગળ વધારતા હું બેન શ્રી ઉર્વશીબેન કલસરિયાને વિનંતી કરીશ કે તેઓ આજના પ્રસંગે પોતાનું વક્તવ્ય રજૂ કરશે। બેન શ્રી ઉર્વશીબેન કલસરિયા ખૂબ સારા વક્તા છે અને વિવિધ વિષય ઉપર ખૂબ સારી પકડ છે અને ખૂબ સારું જેનું વક્તવ્ય સાંભળવું એક લાવો છે। તો આ બેન શ્રી ઉર્વશીબેન કલસરિયાને વિનંતી કરીશ કે સમયની મર્યાદામાં પોતાનું ઉદ્બોધન આપશે। ઉર્વશીબેન કલસરિયા જોરદાર તેઓની નાદ સાથે આપણે ઉર્વશીબેનને વધાવીએ। જય શ્રી કૃષ્ણ। શત અને શૌર્યની ધરા સૌરાષ્ટ્રના સાવજની જેમ રળકતા અહીં પધારેલ તમામ અતિથિગણો, મારા વડીલો તથા મારા ભાઈઓ અને બહેનો બધાને કલસરિયા ઉર્વશી દેવરાજભાઈના શત શત વંદન। આજે મારે કોઈ ભાષણ નથી કરવું કે ના તો મારે કોઈ ગોખેલી વાત કરવી છે। આજે મારે આપણા મનની વાત કરવી છે। ઉર્વશી છું તો આજે હું ઉર્થી વાત કરીશ કે આપણું ગામ, કે આપણે જ્યારે ગામને યાદ કરીએ ને ત્યારે આપણને એક ગામનો પેલો ચોક યાદ આવે, ગામનું એ પાદર યાદ આવે, બાળકોની કિલકારીઓ યાદ આવે, એ ગામમાં રમતા બાળકો, કે આપણે જ્યારે નાના હતા ને ત્યારે જે રમતા એ શાળા યાદ આવે, શાળાની એ ઘંટડીઓ યાદ આવે। અને આજના શહેરના ઘોંઘાટમાં આપણે એમ જોઈએ ને તો શાંતિવાળું જીવન યાદ આવે, કે એક શાંતિવાળું જીવન કે જ્યાં સવાર એ હોર્નથી ના થતી હોય, કે વાહનોના હોર્નથી ત્યાં સવાર ના થાય, ત્યાંની સવાર એટલે કે મોરના ટહુકાતી થતી સવાર, કે એક નાની એવી શેરીમાં એક ગલ્લો, ગલ્લામાં એક બેઠેલા દાદા અને જે રૂપિયાની 4 ચોકલેટ આપતા, એ કોટડિયાના નહેર, નવરાત્રિના એ રાસ ગરબા, દિવાળીના ફટાકડા અને નવા વર્ષના જે રામ રામ હોય ને એ આજના હેપી ન્યૂ યર અને મોટા મોટા ફાર્મમાં ફીલ ના થાય। તમે ગમે તેમ કરો એ ફીલ ના થાય। એ વસ્તુ આમ અંદરથી આવે કે તમે ગામમાં હોય અને ગામની રીતે ગામમાં જાઓ ને તો એ વસ્તુ ગામમાં જ ફીલ થાય। કે તમે જ્યારે આ શહેરની વસ્તુથી કંટાળી જાઓ ને અને શહેરથી થાકી જાઓ ને ત્યારે એક પંક્તિ લખાય કે જ્યારે બધું જ છૂટતું લાગ્યું, જ્યારે બધું જ છૂટતું લાગ્યું અને ગામની આ શહેરની ભીડે મને થકવી નાખીને ત્યારે પેલું ગામ જ હતું કે તેની શાંતિએ મને જીવતી રાખી। તમે 1 સેકન્ડ હશો ને તો ફોટો સારો આવે, 30 સેકન્ડ હશો ને તો તમે રીલ બનાવતા હોય ને રીલ સારી આવે, 1 કલાક હશો તો તમે કોઈ જે પ્રસંગમાં ગયા હોય, જેમ કે કોઈ શ્રીમત વિધિ છે, સગાઈ છે, કોઈનો બર્થડે પાર્ટી છે, એ સારી જાય। એવી જ રીતે તમે આખો દિવસ હશો તો એ દિવસ સારો જાય, આપણને એમ લાગે કે નહીં દિવસ સારો ગયો। એવી જ રીતે જો આપણે આખી જિંદગી હસીએ તો મજા જ ના પડી જાય, પણ આપણે હસતા નથી, એ તો મહત્વની વાત છે કે આ જ પ્રોબ્લેમ છે। કે એક રિસર્ચ એવું કહે છે કે દુનિયાની સૌથી અઘરામાં અઘરી ફિલોસોફી, દુનિયાનું સૌથી અઘરામાં અઘરું તત્વજ્ઞાન છે ને, તમે હસો ને ત્યાં સોલ્વ થઈ જાય, તમને તરત જ આવડી જાય। પણ આ જ પ્રોબ્લેમ છે કે આપણે હસતા નથી, અને હસતા નથી એટલે આવડતું નથી। કે આ દુનિયામાં જ્યારે સવાલ આવે ને એ પહેલાં જવાબ આવે, પ્રોબ્લેમ આવે પહેલાં સોલ્યુશન આવે, સમસ્યા આવે પહેલાં સમાધાન આવે, શંકા આવે એની પહેલાં સમાધાન આવે, પણ એ સમાધાનને આપણે શોધતા નથી એટલે એ સમાધાન આપણને મળતું નથી, અને પછી આપણે કહીએ કે હું પ્રોબ્લેમમાં છું। વાય એટલે તમે પહેલાં સમસ્યાને સમજો, એ સમસ્યાના ભાગો પાડો। જ્યારે તમને સમસ્યા સમજાશે ને ત્યારે આપોઆપ તમને એનું સમાધાન સમજાશે। કે એક પરિસ્થિતિ વિચારો કે એક ખટારો છે, ખટારામાં આપણે બધા જઈએ છીએ, એ ખટારાને આખો ખટારો ટાયરથી ભરાયેલો છે અને એ બધા જ ટાયર બગડેલા છે। એ બગડેલા ટાયરનો ખટારો કે એ ટાયરની ખટારાના પહેલા ટાયર ઉપર પંચર પડી જાય તો કોઈ જોઈને એમ ન કે આખો ખટારો ટાયરનો ભરેલો છે તો એલા ભાઈ ટાયર બદલાવો, આમાંથી એકાદું ટાયર તો નાખી દો એમાં। પણ એ તો આપણને જ ખબર છે કે એમાંથી એકેય ટાયર ચાલે એવું નથી, એને થોડી ખબર છે કે આમાંથી કે આ બધા ટાયર ખરાબ છે। એટલે જ આપણે આજે એટલે જ ભેગા થયા છે કે મારું ટાયર હું તમને આપું, તમારું ટાયર તમે મને આપો, આમનું ટાયર આને આપે, આનું ટાયર આને આપે, અને આપણે એકબીજાના ટાયર એકબીજાને આપીએ। અને જો આપણા એકબીજાના ટાયરનો મેળ ખાઈ જાય ને તો તમારી અને મારી બંનેની ગાડી ચાલવા માંડે। આપણે કોઈને કોઈ રીતે આપણા ગામડાથી દૂર છીએ,
કોઈ ભણવા માટે, કોઈ ઉચ્ચતર જીવનશૈલી માટે, કોઈ પોતાના જીવનને આગળ વધારવા માટે, તો કોઈ ભણાવવા માટે. કોઈને કોઈ રીતે આપણે આપણા ગામડાથી દૂર છીએ ને. બધા સૂઈ ગયા. પણ તમે આ બધી જીવનશૈલીમાં એટલા બિઝી થઈ ગયા છે ને કે આપણને ગામડે જવાનો વખત જ નથી મળતો. અને જઈએ ને તો પણ રજાઓ ગાળવા કે વેકેશન ગાળવા માટે જઈએ. તમે ક્યારે માણવા માટે ગયા છો કે નહીં? હું ગાળવા માટે નહીં, પણ વેકેશન માણવા માટે ગઈ હોય કે ગયો હોય નહીં ને. કે વિચારો કે આ દુનિયામાં એશિયા ખંડ, એમાં ભારત, એની અંદર ગુજરાતની અંદર આપણું કાઠિયાવાડ, અને કાઠિયાવાડની અંદર આપણું રાજુલાની અંદર કોટડી, અને કોટડીની અંદર એક નાનું ઘર. એ નાના ઘરની દરવાજો આપણે કાઠિયાવાડીમાં ના કે ડેલ, એ ડેલે બા ઊભા છે, ખૂબ જ લાગણીઓથી ઊભા છે કે ક્યારે મારો પુત્ર, મારી પુત્રી મને મળવા આવે અને હું એને મળવા જાઉં. પણ આ વસ્તુ થતી જ નથી, કે આપણે જતા જ નથી અને ત્યાં ને ત્યાં ઊભા રહે છે. તમે ક્યારેક આ બધી વસ્તુને છોડીને તમારા ગામે જજો. આ બધી જ જીવનની મોહમાયા મૂકીને એક વખત જજો કે આ દેખાડાની દુનિયાથી દૂર, એક વખત ત્યાં જજો અને તમારું પેલું બાળપણ જે રમે છે ને, તમારી યુવાની, તમારી યાદો, અને એને એક વખત મળજો. અને જોજો કે જે ઓલા દરવાજે કંકુ અને ચોખા આરતીની થાળી લઈને ઊભેલા બા છે ને, એને ઓવારણા લેતા લેતા એને આંખમાંથી જળજળિયા ના સરી પડે ને તો કહેજો. અને ત્યારે જ કહેવાય ને કે લાગણીને ક્યાં કોઈ પાળ હોય છે, એ તો સરી પડે કે જ્યાં ઢાળ હોય છે. લાગણીને ક્યાં કોઈ પાળ હોય છે, તો સરી પડે કે જ્યાં ઢાળ હોય છે. અને આ વખતે તમે જાઓ ને ગામડે તો દર વખતની જેમ ના જાતા. આ વખતે જજો અને પેલા પાદરથી લઈને છેલ્લે સુધી ઓલા ખેતરના ખૂણા સુધી જજો. અને એ દરેક ખૂણો કે જ્યાં તમે રમ્યા છો, રખડ્યા છો, ઝઘડ્યા છો, બાંધ્યા છો, એ બધી જ જગ્યાએ જજો. અને એ તમારા દરેક સ્વરૂપે, તમારું દરેક વર્ઝન કે એને તમે કહેજો કે ઘણા વખત પછી મળવાનું થયું. અને જોજો એ વખતે તમારા ચહેરા પર જે આનંદ હોય, ખુશી હોય ને, એ તમને બીજી વખત તમે ક્યારેય નહીં જોઈ શકો. કેમ? કારણ કે નિર્ભેળ આનંદ છે. કે ગામડું તો એવી જગ્યા છે કે જ્યાં શિષ્ટાચાર શીખવતી શાળા છે. ત્યાં ભલે લોકો અમને એના જે ગામના દરવાજા ને આપણે કહીએ ને કે રસ્તાઓ નાના ને સાંકડા હોય, પણ ત્યાં લોકોના દિલના દરવાજા બહુ મોટા હોય છે. અને છેલ્લે સમય બહુ ઓછો છે તો છેલ્લે એટલું જ કહીશ કે આપણે જ્યારે ગામડામાં રહેતા હોય ને તો અત્યારમાં ડિપ્રેશન અને એન્ઝાયટીના જે જમાનો ચાલી રહ્યો છે કે નાના બાળકોને પણ ડિપ્રેશન ને એન્ઝાયટી થતી હોય. તો મારા મુજબ એના માટે કોઈ ડૉક્ટર પાસે જવાની જરૂર નથી, એને હીલ કરવા માટે કોઈ ડૉક્ટર પાસે જવાની જરૂર નથી. તમે એક વખત તમારા ખેતરના એ લીલા લીમડાની શીતળ છાંય નીચે બેસજો અને આરામથી ઊંડા શ્વાસ લેતા બેસજો. અને પછી કહેજો, કારણ કે એન્ઝાયટી અને ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓ ભલે કેટલાય વર્ષોથી હોય, પણ આ કેટલાય વર્ષોની માનસિક બીમારીઓને તોડવા માટે પણ બે પળની પ્રકૃતિની ટીકડી જ ખાલી કાફી છે. કહેવાય ને કે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી, એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી કહેવામાં આવી છે. સંસ્કૃતના શ્લોકોમાં જનની અને જન્મભૂમિને સ્વર્ગથી પણ ચડિયાતી કહેવામાં આવી છે, એટલે કે માં અને માતૃભૂમિ. તો આપણી જ આવી માતૃભૂમિ એને મળવા નહીં જાઉં? કે અત્યારમાં જો એકલી આમ બેઠી હોય ને આપણી માતૃભૂમિ, તો એ બોલે ને તો આ જ બોલે કે બંધ બારણાને માથે લટકતું એક તાળું, કે જ્યાં આપણે સૌ સાથે બેસીને કરતા વાળું. કે આપણે એક બંધ બારણું છે અત્યારે, ત્યાં બધા જ લોકો શહેર તરફ વળ્યા છે, ગામડામાં બહુ ઓછા લોકો રહે છે. કે ત્યાં બંધ બારણું છે, માથે એક તાળું લટકે છે, કે એક સમયે ત્યાં આપણે સાથે બેસીને બધા વાળું કરતા. હવે એવું થયું છે કે હવે હું પણ, તમે પણ, બધા આપણે શહેરો તરફ વળ્યા છે. એવું નથી કે હું પણ નથી ગઈ. એટલે કે કહેવાનો મતલબ એમ જ છે કે ક્યારેક ગામડાની મુલાકાત કરતી રહેવી જોઈએ. વેકેશન ગાળવા માટે નહીં, પણ માણવા માટે જવું જોઈએ. કે જ્યાં તમે સાંજ પડે ને એટલે મોરલાની ટહુકારીઓ શરૂ થાય અને શિયાળાની કડકડતી ઠંડીમાં આપણા વડીલો જે
એ કહેવાય ને કે રસોડું હોય કે કોઈ જૂનો દરવાજો હોય, એ તૂટેલો ફૂટેલો દરવાજો બંધ કરી અને અંદર ગરમ ચા પીતા હોય ને ત્યારે જે વાતો થાય ને, એ વાતો સાંભળતા સાંભળતા જ આપણી આંખોની આખી દુનિયા ભીંજાઈ જાય. અને આ છે ગામડું. અને આ ક્યારેય સમય નથી મળવાનો. તમે પ્રેક્ટિકલી રીતે વિચારો ને તો તમને ક્યારેય સમય નહીં મળે ગામડે જવાનો અને આ બધી વસ્તુ જીવવાનો. પણ ઇમોશનલી રીતે એક વખત વિચારજો અને એક વખત તમારા એ ગામડે જજો અને પછી જોજો તમને જે નિર્ભેળ આનંદ થાય છે ને એ જોજો તમે ખાલી. અને છેલ્લે એટલું જ કહીશ કે આપણે જે જગ્યાએ રહ્યા હોય, જે આપણું બાળપણ વીત્યું હોય, જે આપણી યાદો હોય, એ જગ્યા કેમ ભૂલાય? ના જ ભૂલાય ને. તો એના પરથી મને એક પંક્તિ યાદ આવે છે કે ધૂળ ઢેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા માણા હોય, મળવા જેવા માણા હોય, ટાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય, ઉકરડાને ઓટા હોય, બળદિયાના જોટા હોય. હા હા, કે અહીંયા માણા મનના મોટા હોય, અહીંયા માણા મનના મોટા હોય. આમ તો હું વધારે કવિતા, શેર, શાયરી કરું છું, ક્યારે એવા વક્તવ્યો બોલવાનો વારો આવતો નથી. અને આઈ એમ ઇન ઇન્સ્ટાગ્રામ એઝ અ ઉર વોઇસ ઓફ હાર્ટ. થેન્ક યુ મને એટલી શાંતિથી સાંભળવા માટે. ધન્યવાદ. જોરદાર તાળીના ગળગડાટ સાથે બેન ઉર્વશીબેનને આપણે વધાવી લઈએ અને એમને વિનંતી કરીશ કે ત્યાં સ્ટેજ ઉપર પોતાનું સ્થાન જાળવી રાખે. હું બેન શ્રી સુનીતાબેન આપણા પીએસઆઈને વિનંતી કરીશ કે ઉર્વશીબેનનું પુષ્પગુચ્છ અને ખીસ પહેરાવી એનું સ્વાગત કરશે. તાળીઓના ગડગડાટથી વધાવજો. આ ઉર્વશીબેનનો હું પરિચય આપું તો આપણે દેવરાજભાઈ નાયાભાઈ કલસરિયા, નાયાભાઈ ગાંડાભાઈ, આપણે હલો. કોટડીપરા એની દીકરી છે અને ખૂબ જ સારી રીતે અમદાવાદમાં અત્યારે ફિઝિયોથેરાપીની પ્રેક્ટિસ કરે છે અને ખૂબ જ સારું વક્તવ્ય આપે છે. અને અમદાવાદથી ખાસ આપણા કાર્યક્રમ માટે જે આવી છે, એના જે ત્યાંના મેડમ હતા ને એની સાથે વાત કરી પછી રજા આપી છે. એટલે મેં કીધું કાર્યક્રમ એટલે તાળીઓના ગડગડાટથી બધા વધાવી લેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારું ત્યાં નહીં, હૃદયમાં સ્થાન હોય. હું બીજે મેડિકલ કોલેજમાં બેચલર ઓફ ફિઝિયોથેરાપી કરું છું, ફર્સ્ટ યરમાં જ. ખૂબ સુંદર રીતે રજૂઆત કરી બેન ઉર્વશીબેને. અને ઉર્વશીબેનના શબ્દો જ્યારે ગામડાની યાદ તાજી કરાવી છે ત્યારે મને કવિની બહુ સુંદર પંક્તિ યાદ આવે છે. શું કે અમને યાદ આવ્યા આંગણા રે, કે રમતા ભમતા જાગન રાત, અમને વાલી વતન યાદ, અમને યાદ આવ્યા આંગણા રે, કે આંગણે ગોર માટીના ઓટલા રે, કે માવડીના ઘડેલ ઉના ઉના રોટલા રે, કે શીતળ બોલી લીમડા કેરી છાય, અમને યાદ આવ્યા આંગણા રે, કે અમને યાદ આવ્યા આંગણા. એવી સુંદર મજાની રજૂઆત બેન શ્રી ઉર્વશીબેને કરી છે.